ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નવ ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં આપણે લેક્ચર 2 પ્રકરણ 17 લેક્ચર 2 માં અભ્યાસ કર્યો હતો. આજે આપણે લેક્ચર 3 લઈશું. પ્રકરણ 17 રહેશે અને મેં તમને થોડું કામ સોંપેલું હતું. પ્રશ્નો બનાવીને જવાબ લખવાના હતા. પછી બુકમાં આપેલા નકશાને ધ્યાનમાં રાખીને તમારી નોટબુકમાં નકશો દોરવાનો હતો અને આ રીતના રંગ દોરીને તમારે એ સ્થળોને નિર્દેશ કરવાના હતા કે કઈ જગ્યાએ કેવા પ્રકારની વનસ્પતિ થાય છે. તો આપણે કુદરતી વનસ્પતિના પ્રકારોમાં 3 પ્રકારો જોયા હતા. 5 પ્રકારોમાં 3 પ્રકારો જોયા હતા. બરાબર. એમાં પહેલો પ્રકાર હતો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. પછી ઉષ્ણકટિબંધીય હવાઈ જંગલો. પછી ત્રીજું હતું ઉષ્ણકટિબંધીય હવે ચોથું જંગલ લઈશું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. અને 5મું લઈશું ભરતીના જંગલો. તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, જેને આપણે ઘાસના મેદાનો પણ કહીએ છીએ, અને તે હિમાલયની વનસ્પતિ છે. બુક સાથે રાખજો એટલે તમને બધી પ્રકારની વનસ્પતિ, વિસ્તારો, જંગલો અને કયા પ્રકારના વૃક્ષો થાય છે એનો ખ્યાલ આવે. તમારે પણ તમારી નોટબુકમાં આ પ્રકારના કોઠા બનાવીને તમારે એની નોંધ કરવાની રહેશે કે આ હિમાલયના જે વૃક્ષો છે તેની ઊંચાઈ કેટલી છે, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, વરસાદી જંગલો, આવવાના વૃક્ષોની વિશેષતાઓ, વૃક્ષો અને તેની ઊંચાઈ, તાપમાનને વરસાદ. આ પ્રકાર તમે જાતે બનાવી શકો છો કોઠો. અહીંયા પણ કોઠો આપેલો છે, તે આપણે જોઈએ કે હિમાલય પરની વનસ્પતિ કેવા પ્રકારની હોય છે. તમે પણ હિમાલય પર્વતો પર ગયા જશો એટલે પ્રવાસીય સ્થળ જે હિલ સ્ટેશનો આવેલા છે ત્યાં તમે ગયા હશો. તો હિમાલય પર્વત પરની જે વનસ્પતિ છે તેની ઊંચાઈ બહુ હોય છે, એટલા માટે અહીંયા એની ઊંચાઈનું એક કોલમ આપેલું છે. હિમાલયના જે વૃક્ષોની ઊંચાઈ છે તે 1000 મીટરથી 2000 મીટર સુધીની છે. ક્ષેત્ર કેવા છે? ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવામાં આવે છે આ વિસ્તારોને. અને તેમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે? ઓક અને ચેસ્ટનટ એ મુખ્ય વનસ્પતિ છે. એવી રીતે હિમાલયના દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં શંકુદ્રુમ જંગલો છે. ત્યાં પાઇન, દેવદાર, સિલ્વર, ફર અને સ્પ્રુસ પ્રકારના વૃક્ષો થાય છે. અને એ વૃક્ષોની ઊંચાઈ 1500થી 3000 મીટરની છે. બીજા હિમાલય ઊંચી પહાડી પરના વિસ્તારો અને હિમરેખાની નજીક આવેલા જે વિસ્તારો છે, જંગલીય વિસ્તારો, એ જંગલો આલ્પાઇન અને ટુન્ડ્ર એટલે કે ટુન્ડ્ર વનસ્પતિ, ટુન્ડ્ર ઘાસ, ટૂંકો ઘાસ, એવા જંગલો એના નામ આપેલા છે. અને સિલ્વર ફર અને જુનિફર બર્ચ એ વૃક્ષો થાય છે. આ વૃક્ષો હિમાલયના પહાડી વિસ્તારોમાં છે અને 3000 એટલે કે 3600 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે.
શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે શંકુ આકારના વૃક્ષો હોય છે, જેની ડાળીઓ જમીન તરફ નીચે ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર, ચિકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. હવે છેલ્લો પ્રકાર આવીશું ભરતીના જંગલો, જેને આપણે મેંગ્રોવ જંગલો કહીએ છીએ. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે. બંગાળની ખાડીના કિનારાના પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પરના ભરતીના જંગલો જોવા મળે છે. ત્યાં વૃક્ષો કયા થાય છે? સુંદરી અને ચેર અહીંની મુખ્ય વનસ્પતિ છે. હવે આ 5 પ્રકારના ભાગો પૂરા થાય છે કુદરતી વનસ્પતિના પ્રકારો. હવે આપણે નવો ટોપિક લઈશું, જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો, જંગલોની જે પેદાશો છે, મોટીથી લઈને નાની ચીજો સુધીની, તે આપણને કેવી રીતે આપણા લોકજીવનમાં કામમાં આવે છે તે પણ આપણે જાણવું જોઈએ. જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું કયું? સાગ, સાલ એ પ્રકારનું જે ઉચ્ચ પ્રકારનું લાકડું છે તે ફર્નિચર બનાવવાના કામમાં આવે છે. સુંદર વનમાંથી પ્રાપ્ત થતી સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. ચા અને દવાના પેકિંગની જે પેટીઓ છે, ખોખા છે, એ બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. ચંદનના વૃક્ષમાંથી સુગંધિત તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહશોભનની ચીજો બનાવવામાં આવે છે. જંગલો બીજું શું આપે છે આપણને? તો જોઈએ તો લાખ, રાડ, ગુંદર, રબર, મધ, નેતર જેવી અન્ય પેદાશો પણ આપણને આપે છે. આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ પણ જે ઔષધિ રૂપે વપરાય છે તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ઔષધીય વનસ્પતિઓનો અહીંયા કોઠો આપે છે તે જોઈએ. સર્પગંધા નામની જે વનસ્પતિ છે તે ઔષધિ તરીકે શેમાં ઉપયોગ આવે છે? લોહીના ઊંચા દબાણના રોગોમાં. લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે કામમાં આવે છે. તુલસી શરદી, ઉધરસ અને તાવના કામમાં આવે છે. અર્જુન સાદળ હૃદય રોગની સારવાર માટે ઉપયોગમાં આવે છે. બીલી, જે બીલીપત્ર કહીએ છીએ, તે વાત અને કફ દોષો માટે ઉપયોગી છે. ગળો મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવા માટે ઉપયોગી છે. હરડે કબજિયાત અને વાળ અંગેના રોગો માટે ઉપયોગી છે. આમળા વાયુ પિત્તને દૂર કરે છે અને પાચન તંત્ર સારું બનાવે છે. કરંજ ચામડીના અને પેઢાના રોગોના ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. હવે આપણે બીજો ટોપિક લઈએ. આ બંને ટોપિક બહુ જ મહત્વપૂર્ણ છે. તમારે આને તમારી રીતે મોઢે કરી લેવાના છે, યાદ કરી લેવાના છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ.
જંગલોનું પર્યાવરણીય મહત્વ સુંદર રીતે પુસ્તકની અંદર આપેલું છે. તમે યોગ્ય રીતે યાદ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો જંગલો કેવી રીતે પર્યાવરણ તરીકે ઉપયોગી છે? તો વરસાદ લાવવામાં ઉપયોગી છે, વાતાવરણને વિષમ એટલે ઝેરી બનતું અટકાવે છે, પ્રાણદાયી વાયુ ઓક્સિજન આપે છે, જંગલો પર નિયંત્રણ રાખે છે, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, જંગલો જમીન ધોવાણ અટકાવે છે, જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે, રણને અટકાવે છે, હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે, જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, જંગલો હવાને શુદ્ધ કરે છે, વનસ્પતિ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે, જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તેમજ જૈવ વિવિધતાના સંદર્ભે આવા જંગલો આરક્ષિત કરવામાં આવે છે. હવે પછીનો મુદ્દો લઈએ કે જંગલ સંરક્ષણ. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થવૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચે છે. મતલબ આપણી કઈ માનસિકતા? વૃક્ષો કાપવા, નષ્ટ કરવા, એ આપણી સ્વાર્થવૃત્તિ છે. જંગલોનો વિનાશ માટે માનવની જમીન મેળવવાની જે ભૂખ છે એ સૌથી વધુ જવાબદાર છે. આજે તમે જુઓ કે ખેતરો બધા ખેતીલાયક જમીનો વેચી મારે છે કરોડો રૂપિયામાં, અને ત્યાં કોઈ મોલ, શોપિંગ સેન્ટર, હોસ્પિટલો, બંગલાઓ, ફ્લેટો એનું નિર્માણ થઈ રહ્યું છે. તો ખેતીલાયક જમીન નષ્ટ થઈ રહી છે, એટલે આપણે મોટા એના વિનાશ માટેનું કારણ છીએ. આ ઉપરાંત વસ્તી વધારો પણ એક મુખ્ય કારણ ગણી શકાય. ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની પણ એક નીતિ એ માનવની કારણભૂત છે. શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણનું લાકડું મેળવવા, ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણો જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને વિપરીત અસરો ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે એ અસરકારક પર્યાવરણ વિરુદ્ધ છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. કેટલા ટકા જંગલ હોવા જોઈએ? રાષ્ટ્રનીતિ પ્રમાણે દેશમાં 33% જંગલો હોવા જોઈએ. તો ભારતમાં શું છે? 23% વિસ્તારોમાં જંગલો આવેલા છે, એટલે 10% ઘટાડો છે. જ્યારે ગુજરાતના જંગલોમાં લગભગ 10% છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે. એ માટે વન્ય સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જોઈએ. વન સંવર્ધન એટલે વનનો વિકાસ. હવે આપણે છેલ્લો ટોપિક લઈશું આ પ્રકરણને લઈને, જંગલોના જતન માટેના ઉપાયો. જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ ઉપયોગમાં લાવી છે, અમલમાં મૂકી છે. 1980માં સંસદીય વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ, જેવા કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, એનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે.
તેવી સમજ કેળવવી, વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારની કડક સજા કરવી, વન મહોત્સવ અને સામાજિકકરણની વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુએ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું, પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણમાં જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી, જે આપણે આ દિવસો પર્યાવરણ વિષયક તરીકે ઉજવી શકીએ. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ આખો વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી, આગ લાગે તો એને ત્વરિત શમન કરવું. ઉર્જા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવો. પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે જાગૃતિ લાવવી. તો વૈશ્વિક લોક જાગૃતિ લાવવા માટેના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું. દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થાન જે જંગલ વિષયક સંશોધન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પછીના છેલ્લા ત્રીજા લેક્ચરના ટોપિકો જે હતા તે આપણે પૂર્ણ કર્યા છે. હું આશા રાખું છું કે તમને આ ટોપિકોમાં સારી એવી સમજ પડી હશે અને તે રીતે આપણે પ્રશ્નોના એક વાક્યના પ્રશ્નો બનાવીને જવાબ લખીશું. સાથે સાથે તમારી નોટબુકની અંદર જ સ્વાધ્યાયના પછીનું કામ કરવાનું રહેશે. અહીંયા આપણે પ્રકરણને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.